સો 2023 તમારો જો પહેલો જે પ્રશ્ન છે, 2023 વોઝ અ રિમાર્કેબલ યર. ઇટ વોઝ ધ બેસ્ટ યર. અત્યાર સુધીનું સૌથી સફળ વર્ષ અગર કદાચ આપણે કહી શકીએ તો 2023 હતું. અને અમે એવી આશા સેવી રહ્યા છીએ રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી તરફથી કે 2024 પણ એ જ જોય રાઇડ ઉપર આગળ વધશે. હાવેવર, એફોર્ડેબલ હાઉસિંગ અને લક્ઝરી હાઉસિંગ, જે તમારો પ્રશ્ન છે કે એફોર્ડેબલ હાઉસિંગ કેમ ઓછું વેચાઈ રહ્યું છે અને લક્ઝરી હાઉસિંગ કેમ વધારે, તો એ તો બહુ ક્લિયર વસ્તુ છે કે કોવિડ પછી લોકોને કદાચ સમજાયું છે કે ભાઈ ઘરનું કેટલું મહત્ત્વ છે અને એટલા માટે લક્ઝરી હાઉસિંગ તરફ લોકોનો ઝુકાવ કાફી વધારે છે. હાવેવર, અફોર્ડેબલ હાઉસિંગ એક એવું સેગમેન્ટ છે ઝરનાબેન કે જેમાં આપણે સમજવું જોઈએ કે 2030 સુધીમાં 50% વસ્તી ભારતની અર્બન એરિયાઝમાં રહેતી હશે. એવો એક યુનોનો અંદાજ છે, યુનાઇટેડ નેશન્સનો એક અંદાજ છે. તો મારું એવું માનવું છે કે આપણે એ 2030માં 50% વસ્તી જો શહેરીકરણ તરફ આગળ વધતી હોય તો આપણે એટલું અફોર્ડેબલ હાઉસિંગ પણ પ્રોવાઈડ કરવું જોઈએ. હાવેવર, આપણે ગવર્મેન્ટ પાસેથી અત્યારે એવી આશા રાખી રહ્યા છીએ કે જે એફોર્ડેબલ હાઉસિંગની જે પરિભાષા છે એ 2 ઘટકમાં વહેંચાયેલી છે. પહેલો ઘટક એમ કહે છે કે ભાઈ 45 લાખ રૂપિયાથી નીચેનું ઘર હોય તો એને એફોર્ડેબલ હાઉસિંગ કહેવાય. આ આપણા દર્શકોએ જાણવું બહુ જરૂરી છે. અને બીજું એ છે કે 60 સ્ક્વેર મીટર્સ એટલે કે 60 સ્ક્વેર મીટર અથવા કરીબ 600 સ્ક્વેર ફીટથી ઓછું ઘર હોય, એટલે આ બંને પરિભાષામાં જો કોઈ બેસતું હોય ઘર તો એને અફોર્ડેબલ હાઉસિંગ કહેવાય રહ્યું છે. હવે તકલીફ અહીંયાથી આવી રહી છે કે અફોર્ડેબલ હાઉસિંગની આ પરિભાષા આખા ભારત દેશમાં લાગુ કરવામાં આવી છે અને આપણે ત્યાં શહેરોમાં ટિયર 1 ટિયર 2 સિટીઝમાં પણ અલગ અલગ માપદંડ જોવા મળે છે. તો મને એવું લાગે છે કે રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી તરફથી એક બહુ મોટી આશા છે ગવર્મેન્ટ પાસેથી કે આ એફોર્ડેબલ હાઉસિંગની પરિભાષા ચેન્જ કરવામાં આવે અને સ્પેશિયલી મેટ્રો સિટીઝ માટે. હવે હું જો કદાચ તમને મહારાષ્ટ્રમાં મુંબઈની વાત કરું તો મુંબઈમાં આજે 45 લાખ રૂપિયામાં એક પણ ઘર મળવું મુશ્કેલ છે. ઇનફેક્ટ મહાડાના જે સરકારી આવાસો છે એ પણ 60 લાખની બેઝિક કિંમતથી શરૂ થતા હોય છે. એટલે ટેકનિકલી કદાચ હું તમને એવું કહું કે મુંબઈ સિટીમાં આજે એફોર્ડેબલ હાઉસિંગ અવેલેબલ જ નથી તો કદાચ એમાં હું જરાય ખોટો નહીં હોઉં. એની સામે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીનું જે વિઝન છે હાઉસિંગ ફોર ઓલ, તો આપણે એ હાઉસિંગ ફોર ઓલને પૂરું કરવામાં આપણે ક્યાંક કાચા પડી રહ્યા છીએ, એસ્પેશિયલી ટિયર 1 સિટીઝમાં. તો અમારી એવી આશા છે ગવર્મેન્ટ પાસેથી કે એસ્પેશિયલી ફોર મેટ્રો સિટીઝ એફોર્ડેબલ હાઉસિંગની ડેફિનેશન ચેન્જ કરવામાં આવે અને એ જે પ્રાઇસ કેપ જે છે 45 લાખ રૂપિયાનો એ હટાવી દેવામાં આવે અને બધા જ ઘર જે 90 સ્ક્વેર મીટર્સની પરિભાષામાં બેસતા હોય એમને એફોર્ડેબલ હાઉસિંગમાં ગણવામાં આવે. હવે આનાથી શું લાભ થશે? તો જે લોકો પ્રધાનમંત્રી આવાસ યોજના 1 અને 2માં અત્યારે એમાં બેસી નથી રહ્યા બિકોઝ ઓફ ધીસ ડેફિનેશન, એ લોકો આ નેટમાં આવી જશે અને એમને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળશે અને એનાથી ઘરોની ખરીદદારીમાં પણ ઘણો બધો વધારો જોવા મળશે.